હિંમતનગરમાં રખડતા પશુઓના આતંકને વધુ બનાવ સામે આવ્યો છે। શહેરની કર્ણાવતી અને શ્રીધર સોસાયટી વિસ્તારમાં સાયકલ ચલાવતા બે નાના બાળકો પર અચાનક પશુઓએ હુમલો કરતા બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સિંગડા ભેરવીને બાળકોને પટકાવી દેતા ક્ષણિક ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સ્થાનિક લોકોએ સમયસર દોડીને બાળકોને બચાવી લીધા। હિંમતનગરમાં રખડતા પશુઓનો આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે। શહેરની કર્ણાવટી અને શ્રીધર સોસાયટી વિસ્તારમાં સાયકલ ચલાવતા બે નાના બાળકો પર અચાનક પશુઓએ હુમલો કરતા બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સિંગડા ભેરવીને બાળકોને પટકાવી દેતા ક્ષણિક ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સ્થાનિક લોકોએ સમયસર દોડીને બાળકોને બચાવી લીધા હતા। આ ઘટનાનો સમગ્ર વિડીયો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ઘટનાના પગલે વિસ્તારના રહીશોમાં ભવને માહોલ જોવા મળ્યો હતો। લોકોએ પોતાની સંતાનની સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે। જો કે આવી ઘટનાઓ હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં વારંવાર બને છે, છતાં નગરપાલિકા તરફથી કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। રહીશોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખલા અને ગાયો જેવા રખડતા પશુઓ આટલા મોટા પ્રમાણમાં શહેરમાં ક્યાંથી આવે છે કે કેમ તેમની નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવાતા નથી। પાલિકાની નિષ્ક્રિયતા સામે જનચર્ચા તીવ્ર બની છે અને રહીશોએ તાત્કાલિક અસરકારક પગલાં લેવા માંગ ઉઠાવી છે, જેથી આવા બનાવો ફરી ન બને અને નાગરિકોમાં શાંતિ અને સુરક્ષાની ભાવના ઊભી રહી શકે। અમારા કર્ણાવતી સોસાયટીમાં રખડતી ગાયોનો બહુ આતંક વધી ગયો છે। નાના નાના ભૂલકાઓ સાયકલ લઈને ટ્યુશન જતા હોય તો એમને એટલો પ્રોબ્લેમ થાય છે કે જબરજસ્ત પ્રોબ્લેમ થાય કે ગાય પાડી જ દે છે એ લોકોને। અને કાલથી એક છોકરો મળતા અર્ધમાં માર નાખ્યો છોકરાને તાત્કાલિક અમે હોસ્પિટલ લઈ ગયા, ઓક્સિજન ચડાવ્યો, પછી થોડું બચી ગયું, સિરિયસ છે અત્યારે। અને નગરપાલિકાવાળા અહીં ફોન કર્યો તો અડધા કલાક પછી આવે છે, ગાય જતી રહે, એમાં ગાયને પાછળ દોડવું પડે। અમારે ત્યાં હજુ ટાઈમ અમે બિઝનેસમેન છીએ, અમારે બિલકુલ ટાઈમ નથી। નગરપાલિકાવાળાને એક્શન લેવો પડે કે ગાયને પકડીને પાંજરા પર ઈડર મોકલી આપો અથવા જે તે માલિક ઉપર FIR દાખલ કરો। અમે તારસી ગયા છીએ। પહેલા શું ઘટના? 6 મહિના પહેલા બી આ જ ગાયનો ત્રાસ હતો, પણ એ પાછું છોડી દીધી, એટલે પાછું આ થયું છે। એને કહો કે ઇન્જેક્શન આપો તો ઇન્જેક્શન અપાવો, તો ગમે તે આગળ એનો કાર્યવાહી કરો। અમે આમ જનતામાં બરોબર ભોળી જનતા બરોબર ત્રાસી ગઈ છે। સીસીટીવી કેમેરામાં ફૂટેજ છે અમારું, તો એ બધું અમે આપ્યું છે મીડિયાવાળાને, એ તાત્કાલિક એક્શન લો। અને મેં ઓલરેડી અમારા ઓળખાણમાં મોકલી બી દીધું, આગળ બી મોકલી દીધું છે। શું નામ? સુરેશ પટેલ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।